નમસ્કાર મિત્રો, હું મેહુલ બારિયા, ધોળા ગામ. જો તમારા ઘરે સ્માર્ટ મીટર લાગેલું હોય તો આ વિડીયો પૂરો જોજો. તમારા ઘરે સ્માર્ટ મીટર હશે તો તમને એમ થતું હશે કે લાઇટ બિલ વધારે આવે છે. એનું બે કારણ છે. એક તો ગણતરીમાં ભૂલ આવે છે અને બીજું સમયસર બિલ નથી આવતું. તમારી પાસે છેલ્લા 6-7 બિલ છે. એમાં સ્માર્ટ મીટર લાગ્યા પછી પહેલું બિલ જે આવ્યું હતું એમાં ઈડી ચાર્જ આવે છે. ઈડી ચાર્જ કેટલો લેવામાં આવ્યો હતો જોઈ શકો છો તમે. આમાં 2390 ઈડી ચાર્જ છે, પરંતુ ખરેખર 760 આજુબાજુ થતો હોય છે. એ મેં ગણતરી કરી એટલે 1636 રૂપિયા જેવા લેવાના નીકળતા હતા. હવે એ બિલ આવ્યું એટલે હું જો પીજીવીસીએલની ઓફિસે ત્યાં જઈને મેં વાત કરી નાના સ્ટાફને. તો નાના સ્ટાફ બધા કે બિલ ભાઈ ઉપરથી જનરેટ થઈને આવે, એ બધું ઓકે જ હોય, એ તમારે ભરવું જ પડશે. જેઈ સાહેબને મળ્યો, જેઈ સાહેબે એમ કીધું બિલ તો તમારે ભરવું જ પડશે, એ બધું ઓકે જ હોય. આપણે બિલ ભરવાનું જ હતું. અને જેઈ સાહેબે એમ કીધું તમે લેખિતમાં અરજી આપો, હું તમને 10 દિવસમાં જવાબ આપીશ અને તમારે બિલ ભરી દેવાનું. જો તમે બિલ નહીં ભરો તો બીજા 10 દિવસમાં અમે કનેક્શન કાપી નાખ્યું. એ મેં અરજી લખીને હોતે આપી અને મેં બિલે ભરી દીધું હતું. પણ તોય મારે જે 1636 આમાં જે વધારે હતા એ હવે મારા જમા નીકળતા હતા. મેં 10 થી 12 ધક્કા ખાધા ઓફિસે, પણ કોઈએ જવાબ આપ્યો નહીં. પછી ત્યારબાદ ઇન્સ્ટાગ્રામના પીજીવીસીએલ પેજમાં મેં કોમેન્ટ કરી, ત્યાંથી નહીં તે બહુ સરખો રિસ્પોન્સ ન આવ્યો. પછી મેં એમાં પ્રેશર રાખ્યું થોડુંક, નકરા ધક્કા ખાધા અહીંયા ઓફિસે, પછી નકરા મેસેજ કર્યા. એમાંથી એકાદો કોક ઓલો નીકળો છે જેને બિલની માહિતી હશે. એણે કીધું નહીં ભાઈ તમારું બિલ છે એ ભૂલમાં ખોટું છે, તમારા પૈસા જેમાં નીકળવા પાત્ર છે. પછી એણે કીધું પાછા ઓફિસે જાઓ, ત્યાં વાત કરો. હવે અહીંયા ઓફિસમાં જેટલા સ્ટાફ છે ને એમાંથી 2 જણાએ મારું સાંભળ્યું. એક છે ચૌધરી સાહેબ કરીને છે અને એક જિજ્ઞેશભાઈ કરીને. એ 2 એક મારું સાંભળ્યું, બાકી બધા કોઈ સાંભળવા તૈયાર નહોતા. જિજ્ઞેશભાઈને વાત કરી દેણે પછી આ બિલનો ફોટો પાડીને ઉપર મોકલો. અને જે 5મા મહિનાનું બિલ જે મારે 7મા મહિનામાં આવ્યું એમાં મને જમા મળવા પાત્ર હતા, એ મળ્યા. અને બીજી વાત કે આ જે બિલ રેગ્યુલર નથી આવતા એના લીધે કસ્ટમરને કેવું થાય છે. આ જુઓ, આ બિલ છે, આ બિલ 5મા મહિનાનું બિલ છે. જો આ જમા નીકળ્યા, એની બિલની તારીખ જુઓ, છે 5મા મહિનાનું બિલ, પણ તારીખ આવી છે 10/7 અને બિલ ભરવાની તારીખ છે 20/7. હવે 10/7 બિલ આવ્યું. સામાન્ય માણસ હોય ને એને એમ થાય 10/7 બિલ આવ્યું એટલે ત્યાં સુધીનું બિલ છે. પછી એ પછીનું બિલ જે 6ઠ્ઠા મહિનાનું આવ્યું 29/7. હવે 19 દિવસના ગાળામાં બીજું બિલ આવ્યું. તો 19 દિવસમાં જે આપણે વપરાશ થતી હોય, ખરેખર આ બિલ છે 6ઠ્ઠા મહિનાનું છે, 29 તારીખે જે આવ્યું નહીં, અને 10 તારીખે આવ્યું 5મા મહિનાનું. તો આખા મહિનાનું અલગ અલગ આવે. સ્માર્ટ મીટરમાં દર મહિને આવે, પણ આ 19 દિવસની અંદર બીજું બિલ આવ્યું. તો સામાન્ય ગ્રાહકને એવી ન ખબર હોય એટલે એને એમ થાય કે મારું 19 દિવસમાં આટલું બધું બિલ કેમ આવ્યું, એટલે મીટર ખરાબ છે અથવા વધારે ફરે છે સ્માર્ટ મીટર, એવી માનસિકતા ફેલાણી છે. એનું મુખ્ય કારણ છે કે સરકારે આ સ્માર્ટ મીટર લાવ્યા પણ એની કોઈ પૂર્વ તૈયારી નહોતી. જો પૂર્વ તૈયારી હોત તો આ બધા પ્રશ્નો જ ન આવે. અને ખાલી આ બિલ જ તે 19 દિવસના ગાળા આવ્યું એવું નથી. જે મારું પહેલું બિલ આવ્યું ને એ આવ્યું હતું ઠેઠ 3જા મહિનામાં મારા ઘરે પોસ્ટથી પહોંચ્યું હતું. અને આ બિલ છે પહેલા મહિના સુધીનું છે. આ 21/2 લખ્યું છે પણ પહેલા મહિના સુધીનું બિલ છે, 31 જાન્યુઆરી સુધીનું. 21/2 બિલ પ્રિન્ટ થયું એક, પછી 19/3 બીજું બિલ પ્રિન્ટ થયું. ત્યારબાદનું ત્રીજું બિલ છે 5/5 પ્રિન્ટ થયું ઠેઠ. રેગ્યુલર તો છે જ નહીં એકે બિલ. આ પછી 1/6 પ્રિન્ટ થયું. ત્યારબાદનું ઠેઠ 5મા મહિનાનું 10/7 પ્રિન્ટ થયું અને 6ઠ્ઠા મહિનાનું 28/7 પ્રિન્ટ થયું. હવે આજે 12 તારીખ છે 8મા મહિનાની, હજી સુધી 7મા મહિનાનું બિલ આવ્યું નથી. બિલ કોઈ દી ટાઈમે આવતા નથી. તો સ્માર્ટ મીટર સ્માર્ટ છે નું આની કરતા તો ઓલા જે ઘરે આવીને લખી જતા એ ટાઈમસર બિલ આપતા હતા. આમાં તો ઇરેગ્યુલર છે એટલે આમાં ગ્રાહકોને બહુ મૂંઝવણ ઊભી થાય છે. આ મેં કીધું એમ 19 દિવસના ગાળામાં બીજું બિલ આવ્યું. 19 દિવસમાં હવે સામાન્ય કસ્ટમરને એવી ન ખબર પડતી હોય એટલે એ તો એમ જ વિચારે 19 દિવસમાં આટલું બધું બિલ કેમ. એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ જે કાંઈ તમારે જે સિસ્ટમ છે એ સુધારો કરો અને તમારા સ્ટાફને અવેર કરો કે કયો ચાર્જ કેટલો લાગે, જેથી કરીને ગ્રાહક પૂછે તો એને માહિતી દઈએ. કે આજે મારા પહેલા બિલમાં ભૂલ હતી, અહીંના સ્ટાફે તો કોઈ મને માહિતી આપી જ નથી. મેં હાથે માહિતી કાઢી કેટલા યુનિટના કેટલો ભાવ, કેટલો ઈડી ચાર્જ. બાકી અહીંયા હજી ઈડી ચાર્જ શું છે એ અડધા સ્ટાફને નથી ખબર. બસ એટલું જ કહીને હું મારી વાણીને વિરામ આપું. આવી બીજી કંઈક ઇન્ફોર્મેશન હશે તો તમને જણાવીશ.